જી, આપનો નામ ને પરિચય. ઈસી જગદીશભાઈ પટેલ, કોર્પોરેટર વોર્ડ નંબર 13 અને મારા વિસ્તારમાં વોર્ડ નંબર 12 પણ આવે છે, એટલે મારી જોડે વોર્ડ નંબર 12 ના પણ કોર્પોરેટર ઉપસ્થિત છે. ઈશિતભાઈ, જે આ તળાવ સફાઈ અભિયાન માટે આવ્યા છો, શું કહેશો? છેલ્લા 2 મહિનાથી સ્થાનિકોની રજૂઆત હતી, પણ છેલ્લા 1 મહિનાની અંદર વરસાદના કારણે અમારી કારોબારીની મિટિંગ થઈ ના શકી. એના લીધે 2 વાર ડિલે થયું છે અને એ અમે સ્વીકારીએ છીએ કે કોર્પોરેશન તરફથી થયું છે, પણ એનો મતલબ એ છે નહીં કે અમે પ્રજાના પ્રશ્નો અને એમની સુવિધા આપવા માટે ના કામયાબ છે. તો આજથી જ અમે તળાવનો જે પ્રશ્ન હતો દુનિયા તળાવનો, એ સાફ સફાઈનું અભિયાન આજથી ચાલુ કર્યું છે. સ્થાનિકોએ આક્ષેપ કરે છે કે ઘણી બધી વાર રજૂઆત કરવા છતાં થયું નથી. સ્થાનિકો એમની જગ્યાએ સાચા જ છે અને 2 મહિનાથી તંત્ર અમે લેટ છે એ પણ અમે સ્વીકારવા રેડી છે, પણ એનો મતલબ એ છે નહીં કે સામેવાળા પક્ષવાળો આવી અને ખોટા આક્ષેપ કરે પાયા વિહોણા અને એ જાતે એવું કે 2 લાખ 5 લાખ 10 લાખ રૂપિયા હું આપીશ, અને જો એ ખર્ચનારી તાકાત હોય એમનામાં તો એમની માટે કોન્ટ્રાક્ટર લાવવો પણ એક ઇઝી વસ્તુ છે. એટલે ગેરમાર્ગે બોલીને ગેરમાર્ગે દોડવું એ ગેરવ્યાજબી છે. અને જો એમની જોડે પૈસા જ હોય તો એ પોતે પૈસા ખર્ચી અને જાતે સાફ સફાઈ કરીને પણ પબ્લિકને બતાવી શકે છે, કે ના કે તમે એ લોકો પ્રજાને એવું કે હું 2 લાખ 5 લાખ 10 લાખ રૂપિયા ખર્ચીને પણ લાવો અને પ્રજાને એવું કે તમે કોન્ટ્રાક્ટર લાવો અને હું સાફ કરાવી દઉં. તો એ બોલીને કરવી રાજનીતિ એ મારા ખ્યાલથી ખરેખર ગેરવ્યાજબી છે. આ મોડું થવાનું કારણ શું? એક તો વરસાદ અને નગરપાલિકામાંથી કોર્પોરેશનમાં જે ટ્રાન્સફર થયું તો એની જે પદ્ધતિ હોય, ટેન્ડરની પદ્ધતિ હોય, એ ટેન્ડરની પદ્ધતિમાં થોડું લેટ થયું. એના લીધે તંત્ર દ્વારા થોડું લેટ થયું. બાકી એવો કોઈ પ્રશ્ન છે નહીં કે અમે કરવા માંગતા નથી કે અમારા પર જે આક્ષેપ થયા છે એ એકદમ પાયા વિહોણા છે. એટલે આજથી જ અમે તળાવ સાફ કરવાનું અભિયાન આજથી ચાલુ કર્યું અમે લોકોએ. આજુબાજુની સોસાયટીના જે ગટરોના કનેક્શન છે એ બાબતે તમે શું પગલાં ભરશો? ગટરના કનેક્શન તળાવમાં છે, હજી અમારી સામે આવ્યું નથી. એની સામે જો અમારી સામે પ્રશ્ન આવશે તો અમે ધ્યાનમાં લઈ અને એનું નિરાકરણ લાવીશું.